નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ યોજનામાં. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ગવર્મેન્ટ યોજનામાં જેમ પીએમ વિશ્વકર્મા છે એના દરેક લાભ ફાયદાઓ એમાં પ્રોસેસો બધું વિડીયો મૂક્યા છે. તો આજે એક નવી યોજના ચાલુ થઈ ગઈ છે 7મા મહિનાથી, આપણે જુલાઈમાંથી, માનવ કલ્યાણ યોજના. બરાબર. તો સૌપ્રથમ આપણે માનવ કલ્યાણ યોજના વિશે માહિતી આપીશું કે માનવ કલ્યાણ યોજના શું છે, એના શું શું ફાયદા છે, તમે એને આ ફોર્મ કઈ રીતે ભરી શકશો, કોણ કોણ ભરી શકશે અને કયા ડોક્યુમેન્ટ જોઈશે, એ બધું જ આપણે આ વિડીયોમાં તમને અમે જણાવીશું. તો આપણે આપ આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને પહેલી વાર તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી આપને આવી ગવર્મેન્ટ યોજનાના નવા લાભો અને બધા વિડીયો જોવા મળશે. તો ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોને ધ્યાનમાં રાખીને આ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના, નાની દીકરીઓ માટે વાલી દીકરી યોજના, ખેડૂત મિત્રો માટે કિસાન સન્માન નિધિ યોજના, એવી રીતે જ નબળા વર્ગો માટે માનવ કલ્યાણ યોજના, આવી ઘણી યોજનાઓ કાર્યરત જ છે. જેમ કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાના વર્ગોને ખૂબ જ ચિંતિત છે અને આવી ઘણી યોજનાઓ અમલમાં તેમને કાર્યરત કરી જ છે. એનાથી હાલ નવી આ મહિનાથી જ માનવ કલ્યાણ યોજના ફરીવાર ચાલુ થઈ છે. તેનું ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો ગુજરાત માનવ કલ્યાણ યોજનામાં ગુજરાત સરકારના કમિશનર કુટીર મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા યુવાન અને યુવતીઓ માટે સ્વરોજગારી કરી શકે તે માટે સાધનની સહાય કીટ આપવામાં આવે છે. તે આ યોજનામાં તમને કીટ મળશે. માનવ કલ્યાણ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે? તો ફેરિયા, સિલાઈ કામ કરનાર, સુથારી કામ કરનાર, પાપડ બનાવનાર, પંચર કરનાર જેવા 28 પ્રકારના વ્યવસાયને આર્થિક સહાય આપવામાં આવશે. જુદા જુદા વ્યવસાયો માટે 25,000 સુધીની કેટેગરી વાઇઝ મફત સાધન ટૂલકીટ આ તમને ફ્રીમાં આપવામાં આવશે. આમાં દર વર્ષની જેમ આખા વર્ષમાં જે અરજી કરનાર લાભાર્થીઓ છે તેમનો વર્ષની અંતે ડ્રો કરવામાં આવશે. જે ડ્રોમાં પસંદ થાય છે એ લાભાર્થીની યાદી જાહેર કરવામાં આવશે પોર્ટલ પર. એમને આ ટૂલકીટનો મેસેજ આવશે કે તમે ડ્રોમાં પ્રાપ્ત થયેલ છે, પસંદગી થયેલ છે, તો આપ આ તમારી કીટ લઈ જવી. તેમાં એડ્રેસ બધું આપવામાં આવશે. તો આપણે આ ફોર્મ કોણ ભરી શકે અને તમારી યોગ્યતા શું હોવી જોઈએ એ હવે આપણે જણાવીશું. તો અરજદારની ઉંમર 16 વર્ષથી 60 વર્ષ સુધીની હોવી જોઈએ. પછી અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર હોય તો 1,20,000 અને શહેરી વિસ્તાર હોય તો 1.5 લાખથી 6 લાખ સુધીની વાર્ષિક આવકનો દાખલો ફરજિયાત રહેશે. પછી આ માનવ કલ્યાણ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકશે? તો કડિયા કામ, સેન્ટિંગ કામ કરનાર ભાઈ, વાહન સર્વિસ અને રિપેરિંગ કરતા હોય તેમાં, મોચી કામ કરતા હોય તે, દરજી કામ કરતા હોય, ભરત કામ કરતા હોય, કુંભારી કામ કરતા હોય કે વિવિધ પ્રકારની ફેરીઓનું કામ કરતા હોય, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક કામ, વેલ્ડિંગ કામ, ધોબી કામ, સાવરણી કામ, દહીં વેચનાર, પાપડ બનાવનાર, અથાણા બનાવનાર, પછી ફ્લોર મિલ એટલે આપણે ઘંટી, અનાજ દળવાની જે ઘંટી હોય અનાજ દળવા માટે તે, પછી મસાલા બનાવનાર, રૂ દીવાની વાટ બનાવનાર સખી મંડળ હોય, હેર કટિંગ કરનાર ભાઈ બહેન, બ્યુટી પાર્લર, એવા ઘણા વ્યવસાયો, 28 પ્રકારના વ્યવસાયો આ યોજનામાં સામેલ કરેલ છે. તો હવે આપણે એ યોજનામાં તમારે ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે તે હવે હું જણાવીશ. તો સૌપ્રથમ આપણું અરજદારનું આધાર કાર્ડ જોઈશે. પછી વાર્ષિક આવકનો દાખલો ફરજિયાત રહેશે. ઉંમરનો પુરાવો એટલે આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ. બરાબર. રહેઠાણનો પુરાવો એમાં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ગમે તે. પછી તે તમારે જે વ્યવસાયનું ફોર્મ ભરવાનું હોય તેનું અનુભવ સર્ટિફિકેટ, તમે આ કામ કરવા માટે તે પાત્રતા ધરાવો છો એવું સર્ટિફિકેટ જોઈશે, અનુભવ સર્ટિફિકેટ. પછી તમારું માર્કશીટ, અભ્યાસનો પુરાવો એટલે માર્કશીટ, છેલ્લી જે માર્કશીટ હોય તે, પાસપોર્ટ સાઇઝનો ફોટો,
આ બધા ડોક્યુમેન્ટ તમારા હોવા ફરજિયાત છે. તો આપણે આ યોજનામાં માનવ કલ્યાણ યોજનામાં તમારે ફોર્મ ભરવું હોય તો હવે આપણે આટલા ડોક્યુમેન્ટ આ લાભ આ વિષય એ પણ આગળના વિડીયોમાં તમે હવે આ યોજના કઈ રીતે ફોર્મ ભરી શકાશે તેને લાઈવ ડેમો અમે બતાવીશું. તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે આગળનો આ યોજનામાં આગળનું કઈ રીતે ફોર્મ ભરવું અને ક્યાંથી ભરવું, કયા વેબસાઇટથી ભરવું એ અમે તમને આગળનો વિડીયોમાં જણાવીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કમેન્ટ કરો. થેન્ક